નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે પરંપરાગત ચાળિયાનો મેળો ભરાયો। વર્ષોથી પરંપરાગત રીતે ભરાતો ચાળિયાનો મેળો। ચાળિયાના મેળામાં માનવ મેરામણ ઉમટી પડ્યું। ચાળિયાના મેળામાં ઇનામની પોટલી ઉતારવા માટે યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો। ઇનામની પોટલી ઉતારવા જતા યુવાનો ઉપર મહિલાઓ દ્વારા સોટીઓનો થતો વરસાદ। હજારો રૂપિયાના ઇનામની પોટલી ઉતારતા યુવાનો જોવા મળ્યા। ચાળિયાના મેળામાં મનોરંજનના અવનવા સાધનોમાં મોજ માણતા લોકો। મેળામાં દેશી પીપુડાઓની બોલબાલા રહી। રિપોર્ટર જિગ્નેશ બારિયા। આજે ધાનપુર તાલુકાના ધાનપુર ગામે 12 મહિને હોળી ધૂળેટી પછીનો ચાળિયાનો મેળો હતો। એમાં સવારથી એનો શુભારંભ કર્યો હતો અને એ ગામની બહેનો પણ ચાળિયા તરીકે ઉપર ચડે છે ઇનામ લેવા માટે। એનો પણ સ્વાગત બહેનો કરતી હોય છે। યુવાનો છે, વડીલો છે, ભાઈઓ છે, બહેનો છે, ખૂબ મોટી સંખ્યામાં લાખોની સંખ્યાની અંદર વાજિંદ્રના ઢોલ સાથે આવીને 12 મહિનાનો ઉત્સવ આ લોકો નાચતા કુર્તા જઈને કરે છે। એના માટેનો આજે ધાનપુર ખાતેનો મેળો હતો। થેન્ક યુ।